ભારત સરકારની 100, 200, 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારેય 75, 90 તેમજ 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે કે રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે। આવા સિક્કા ચલણમાં તો નથી, પરંતુ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગારી રૂપે બહાર પાડવામાં આવે છે। આવા સિક્કા, ટપાલ ટિકિટો, જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ જોવા મળ્યો છે। આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે। ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂર્ણ થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા। સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂર્ણ થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા। તો આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થતા 90 રૂપિયાના સિક્કા અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે। આવા સિક્કા ચલણમાં નથી હોતા, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે। ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે। એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા, એની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે। એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો। ચૈતર વસાવા અને અનંત પટેલ પોતાની ગ્રાન્ટમાંથી કટકી કરતા હોવાનો મંત્રી કુંવરજી હળપતિનો આક્ષેપ। દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે તીખા અને ગંભીર આરોપોનું યુદ્ધ શરૂ થયું છે। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। ગ્રાન્ટમાં 2 થી લઈને 10% કટકીના આરોપ લગાવ્યા। રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તાપીના સોનગઢના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સંબોધન કરતી વખતે મંચ પરથી તેમણે ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલે ગરમાવો આવ્યો। બંને ધારાસભ્ય આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો। આ તરફ ચૈતર વસાવાએ પલટવાર કરતા આરોપ સાબિત નહીં કરી શકે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી છે। સાથે જ આરોપ લગાવ્યો કે કૌભાંડો કુંવરજી હળપતિએ કર્યા છે। કૌભાંડનો આંકડો 2000 થી 2,500 કરોડ હોવાની વસાવાએ આશંકા વ્યક્ત કરી। પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે। હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે। આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે। શિક્ષકના અભાવે નાની વાવડી ગામની શાળાએ લોકોએ માર્યા તાળા। અમારી માંગ પૂરી કરો, કાયમી આચાર્યની ભરતી કરો। શાળાના ઓરડા ખાલીખમ અને લોકોનું હલ્લાબોલનું કારણ છે શિક્ષકની અછત। બોટાદ રાણપુર તાલુકાના નાની વાવડી ગામના વાલીઓએ માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો। શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય નથી। કાયમી આચાર્ય ગાંધીનગર ડેપ્યુટેશન પર કામ કરે છે। એક શિક્ષક ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામમાં રોકાયા છે। કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી બાળકનું ભણતર બગડી રહ્યું છે। બાળકોના શિક્ષણ પર અસર પડે છે। પૂરતા પ્રમાણમાં શિક્ષક અને શિક્ષણ ન મળવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે વાલીઓએ શિક્ષક મૂકવાની માંગ સાથે વિરોધ કર્યો। વાલીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી શાળામાં બાળકોને ભણવા નહીં મોકલે। આગામી દિવસોમાં જો કાયમી આચાર્ય તેમજ પૂરતા શિક્ષકની વ્યવસ્થા નહીં થાય તો તાળાબંધી